નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના તમામ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો જીએસટીને લઈને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। જીએસટીનો 12% અને 28%નો સ્લેબ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે અને જીએસટીનો ફક્ત 5% અને 18%નો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે। આ સારા સમાચાર અને મોટા સમાચાર તમામ માટે છે। 22 સપ્ટેમ્બરથી આ નવા દર લાગુ થશે અને હવે જીએસટીનો ફક્ત 2 જ સ્લેબ જે 5% અને 18%નો સ્લેબ છે તે લાગુ કરવામાં આવ્યો છે। 56મી જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી અને તે 56મી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ આ મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મહત્વના જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં લક્ઝરી વસ્તુ અને તમાકુ પર 40% જીએસટી લાગુ કરવામાં આવશે અને હેલ્થ અને જીવન વીમા પર 0% જીએસટી લાગુ થશે। ત્યારે લક્ઝરી વસ્તુ અને તમાકુ પર તો 40%, પરંતુ ઘણી એવી વસ્તુઓ છે જેમાં જીએસટી હવે ઘટી જશે અને જે ફક્ત 5% અને 18%નો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। સંદેશ ન્યૂઝના માધ્યમથી અમે આપને એ સમાચાર થોડી ક્ષણો પહેલા બતાવ્યા હતા, ત્યારે સત્તાવાર જાહેરાત થવાની બાકી હતી, હવે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને જીએસટી સ્લેબમાં આ મોટો ફેરફાર પણ થઈ ગયો છે। પીએમ નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના દિવસે આ વાત કરી હતી કે જીએસટીમાં રાહત આપવામાં આવશે અને હવે તે અત્યારે સાચું પડ્યું છે અને જીએસટી લઈને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે કે જે 12%, 28%, 5% અને 18% એમ 4 સ્લેબ હતા, એમાંથી 2 સ્લેબ હવે સમાપ્ત થઈ ગયા છે અને 5% અને 18%નો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે અને આ નવા દર જે છે તે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે। ત્યારે જે ઘણી ચીજ વસ્તુઓ છે તેમાં પણ ભાવમાં હવે ફેરફાર થશે। કેન્સર, રેર ડિઝીઝ, અન્ય ગંભીર રોગની દવાઓમાં 12%ની જગ્યાએ હવે 5% ટેક્સ લાગશે। સાબુ, શેમ્પૂ વગેરે પર માત્ર 5% ટેક્સ લાગશે। પનીરની વાત કરીએ તો પનીર અને જે બ્રેડ સહિતની જે આઇટમો છે, પિઝા, બ્રેડ, પનીર, તેમાં તો 0 જીએસટી કરવામાં આવ્યો છે। આ મોટો નિર્ણય છે કે પનીર અને બ્રેડ સહિતની જે ચીજ વસ્તુઓ છે તેમાં 0 જીએસટી લાગશે અને વ્યક્તિગત જીવન વીમા પોલિસીમાં અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે। એક સામાન્ય માણસ હોય કે એક મિડલ ક્લાસ ફેમિલીથી માણસ હોય, તેના માટે જીએસટી હંમેશા એક માથાનો દુખાવો સમાન રહેતું હતું કે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા જાઓ કે તમે વાહન લેવા જાઓ, તમે પેન્સિલ સુદ્ધા લેવા જાઓ, ત્યારે એ જે નાનામાં નાની વસ્તુ હોય છે તેના જીએસટી આપવા પડતા હોય છે। પરંતુ હવે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મિડલ ક્લાસ હોય કે સામાન્ય માણસ હોય તેને મોટી રાહત મળશે। તો જીએસટી પર વડાપ્રધાન મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે 15 ઓગસ્ટે જે કહ્યું હતું તે પૂર્ણ કર્યું છે। ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત થશે। સામાન્ય માણસને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે। સામાન્ય લોકોનું જીવન હવે સરળ બનશે તેવું વડાપ્રધાન મોદી દ્વારા કહેવામાં આવ્યું છે। જીએસટીનો ફક્ત જે 5% અને 18%નો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે તે મુદ્દે વડાપ્રધાન મોદીનું નિવેદન સામે આવ્યું છે અને તેઓએ વધુમાં કહ્યું કે આ નિર્ણયથી તમામ લોકોને લાભ થશે। આજ મુદ્દે સંવાદદાતા અજય યાદવ અમારી સાથે જોડાયા છે। અજય, થોડી વાર પહેલા જ આપણે સંદેશ ન્યૂઝના માધ્યમથી એ સમાચાર આપ્યા હતા જેની સત્તાવાર જાહેરાત હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે જીએસટી સ્લેબની। એમાં પીએમનું પણ નિવેદન સામે આવ્યું છે। આ મુદ્દે શું કહેશો અજય? देखिए, निश्चित तौर पे अभी प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से स्टेटमेंट आया है। उनकी तरफ से कहा गया है कि जो घरेलू अर्थव्यवस्था है वो इस पूरे निर्णय से मजबूत होगी। हम लोग थोड़ी देर पहले ही बात कर रहे थे जिसमें ये साफ तौर पे ये स्पष्ट संकेत आ रहा था कि जिस तरह से अमेरिका की तरफ से भारत पे 50% टैरिफ लगाया गया है, ऐसे में भारत की तरफ से भी कहीं न कहीं अपनी अर्थव्यवस्था को बचाने के लिए, उसको मजबूत देने के लिए उस कदम उठाने जरूरी थे। प्रधानमंत्री नरेंद्र मोदी भी लाल किले के प्राचीर से जब अपना संबोधन दे रहे थे तभी उन्होंने इस बात का संकेत दिया था कि अर्थव्यवस्था को मजबूती देने के लिए जो जीएसटी का जो स्लैब है, जो 4 हिस्सों में बटा हुआ, उसे कम किया जाएगा। लेकिन उन्होंने ये नहीं बताया था कि 2 स्लैब में किया जाएगा या 2 स्लैब उसके निर्धारित किए जाएंगे। बिल्कुल। लेकिन आज जब राज्यों के वित्त मंत्रियों के साथ वित्त मंत्री निर्मला सीतारमण बैठी, काफी लंबी मीटिंग चली थी। कहा जा रहा है कि करीब करीब सभी वित्त मंत्रियों की इस मामले में सहमति थी और अब जो 4 जीएसटी के स्लैब थे उसको घटा करके 2 स्लैब कर दिया गया है। अब 5% और 18% 2 ही तरह के स्लैब होंगे, लेकिन एक स्लैब और है जो 40% के करीब होगा और मुख्य रूप से तंबाकू और लग्जरी आइटम के लिए उसमें रखा गया है कि उसमें 40% जो जीएसटी देना पड़ेगा। लेकिन आम पब्लिक के हिस्से में आने वाले जो स्लैब है उसमें काफी राहत की बातें की गई है। खास करके अगर दूध, छेना, पनीर, पिज्जा, ब्रेड या रोटी पराठा की अगर बात करें तो उसको टैक्स के दायरे से बाहर कर दिया गया है।
और कई सारे ऐसे आइटम थे जो पहले 12% के दायरे में आते थे जीएसटी स्लैब में, उसे 5% कर दिया गया है। 28% के स्लैब में आने वाले बहुत सारे सामान जो थे उसको 18% में कर दिया गया है। मुख्य रूप से अगर बात करें तो 33 जीवन रक्षक दवाइयां हैं, जिसमें 3 कैंसर का इलाज करने वाली भी दवा है, उसको टैक्स से बाहर कर दिया गया है। इसी तरह से अगर नमकीन, पास्ता, कॉफी, नूडल्स, जो आम रोजमर्रा के जो जीवन की जो वस्तुएं हैं, उसको 5% टैक्स के जीएसटी के दायरे में लाया गया है। तो कुल मिला के ये कह सकते हैं कि आम पब्लिक के काम आने वाली जितने भी सामान है उसमें एक तरह से अब राहत होगी, क्योंकि जीएसटी की दर किसी भी मामले में बढ़ाई नहीं गई है, बल्कि बढ़ी हुई जीएसटी की जो दर है उसको एक तरह से कम किया गया है। यहां तक कि कई सारे सामान पे जो जीएसटी की दर है वो 20% से ज्यादा कम हुई है। तो एक तरह से कह सकते हैं कि घरेलू अर्थव्यवस्था को, जैसा कि प्रधानमंत्री नरेंद्र मोदी ने अभी कहा कि घरेलू अर्थव्यवस्था को इससे मजबूती मिलेगी, और कह सकते हैं कि जो दुनिया भर में अभी उथल पुथल मची हुई है, भारतीय बाजार को स्थिरता देने के लिए, भारतीय पैसा को भारत में लगाने के लिए, भारतीय उद्योग को ज्यादा स्टेबिलिटी देने के लिए, और खास करके जो आम कस्टमर है उनका पैसा बचाने के लिए भी, और उनके पैसे का भारत की अर्थव्यवस्था में सदुपयोग करने के लिए भी ये फैसला निश्चित रूप से काफी महत्वपूर्ण माना जा रहा है, जिसका प्रधानमंत्री ने भी अभी सराहना की है, और वित्त मंत्री भी खुद कह रहे हैं कि इससे कहीं न कहीं एक मजबूती मिलेगी। और यहाँ तक कि विपक्षी पार्टियां, खुद राहुल गांधी भी इसे जीएसटी को गब्बर सिंह टैक्स कहती थी, और लगातार ये मांग करती थी विपक्षी पार्टियां कि टैक्स स्लैब में बदलाव करना चाहिए, ताकि न सिर्फ भारत की अर्थव्यवस्था मजबूत हो बल्कि आम पब्लिक को भी इससे फायदा हो। तो निश्चित तौर पे इस जीएसटी के जो स्लैब है उसमें बदलाव करके 2 स्लैब किया गया है, 5% और 18%। तो निश्चित तौर पे न सिर्फ आम पब्लिक को इससे फायदा होगा, भारत की आम जनता को फायदा होगा, बल्कि भारत की अर्थव्यवस्था, जैसा कि प्रधानमंत्री ने अभी कहा है, निश्चित तौर पर उससे मजबूती मिलेगी। जी बिल्कुल बिल्कुल अजय, सारी जानकारी के लिए धन्यवाद अजय। આ તરફ અમદાવાદને વરસાદે ઘમરોળ્યું છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વસ્ત્રાપુર બોડકદેવ એસજી હાઈવે પર વરસાદી માહોલ જામ્યો। રાણીપ ઘાટલોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો। થોડા વિરામ બાદ ફરી મેઘરાજા અમદાવાદ પર મહેરબાન થયા અને સમગ્ર અમદાવાદને પાણી પાણી કરી નાખ્યું છે। પશ્ચિમની સાથે પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। નિકોલ હોય, નરોડા હોય, બાપુનગર હોય, તેના સહિતના જે પૂર્વ વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। એટલે પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને તરફ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે। વરસાદની તીવ્રતા નથી, પરંતુ ભારે પવન સાથે વરસાદની શરૂઆત અમદાવાદ શહેરમાં થઈ છે। પશ્ચિમ અમદાવાદની વાત કરીએ તો વસ્ત્રાપુર, બોડકદેવ, ઘાટલોડિયા, એસજી હાઈવે સહિતનો જે વિસ્તાર છે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। તો પૂર્વ અમદાવાદની વાત કરીએ તો નિકોલ, બાપુનગર, નરોડા સહિતનો વિસ્તાર જે છે ત્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી। લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને શહેરીજનો જે છે તેને ગરમીથી આંશિક રાહત જે છે તે મળી છે। હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત આસપાસના જે જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હાલ ધીમી ધારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શરૂઆત થઈ છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ લગભગ 20 મિનિટ જેટલો વરસ્યો હતો ને આ 20 મિનિટના વરસાદે જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ જે છે તે ખોલી નાખી છે। આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે થલતેજ ખાતેના એસજી હાઈવેના દ્રશ્યો છે ને જ્યાં 20 મિનિટના વરસાદમાં જ રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને દ્રશ્યો જાણે કે અહીં નદી નાળા વહેતા હોય તે પ્રકારના જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની સમસ્યા અહીં થાય છે, પરંતુ કોર્પોરેશન હોય કે પછી નેશનલ હાઈવે ઓથોરિટી હોય, કોઈના દ્વારા આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી। એટલે આ પ્રકારે જો સામાન્ય વરસાદ વરસે ને તેમાં જ રોડ પાણી થઈ જવાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે અહીં સર્જાતી હોય છે, ત્યારે વાહન ચાલકો જે છે તે પણ પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં 20 થી 25 મિનિટ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે પ્રમાણે ભારે પવન સાથે વરસાદ પડ્યો ને તેના કારણે
એક સ્ટ્રીટ પોલ જે છે તે ધરાશાયી થયો છે. સુરધારા સર્કલથી દૂરદર્શન 4 રસ્તા તરફનો જે માર્ગ છે ને ત્યાં સ્ટ્રીટ પોલ જે છે તે ધરાશાયી થયો હોવાના કારણે રોડની તમામ લાઇટો જે છે તે પણ બંધ થઈ ગઈ છે. સદનસીબે આ સ્ટ્રીટ પોલ પડ્યો તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાલ આ તમામ એરિયામાં અંધારપટ જે છે તે છવાઈ ગયો છે. ત્યારે ભારે પવનના કારણે અનેક જગ્યાએ કેટલાક નાના વૃક્ષો પડ્યા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસ્યો. પ્રાંતિજમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હનુમાન મંદિર અપ્રોચ રોડ પર પાણી ભરાઈ ગયા અને માતૃછાયા સોસાયટી પાસે ઘૂંટણસમા પાણી ભરાયા. નાની ભાગોળ સબજેલ વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકો હોય કે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, કેમ કે ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો તેણે સમગ્ર પંથકમાં પાણી જ પાણી કરી દીધું. આ તરફ અંબાજી ખાતે આજે દાંતાના રાજવીએ દાલદંડા સંઘનું સ્વાગત કર્યું હતું. અમદાવાદથી અંબાજી તરફ પ્રયાણ કરી રહેલા સુપ્રસિદ્ધ લાલદંડા સંઘનું આજે દાંતાના રાજવી દ્વારા સ્વાગત કરાયું હતું. આ લાલદંડા સંઘ 191 વર્ષની પરંપરા ધરાવે છે, જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાય છે, જેનું આજે દાંતાના રાજવી પરિવાર દ્વારા સ્વાગત કરાયું. લગભગ આજથી 260 કે 200 આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ નંબર, તો 273 યર્સ આપી છે. એના પહેલા અમદાવાદમાં પ્લેગ થયો હતો, ત્યારથી નગર શેઠોએ 4 ખાલી બ્રાહ્મણને મોકલ્યા હતા. એટલે ત્યારથી આ ભાદરવી પૂનમની પ્રથા ચાલુ થઈ છે. એ ટાઈમે 4 બ્રાહ્મણ આવ્યા હતા. ત્યારથી અહીંયા અમે એમનું સ્વાગત કરતા આવીએ છીએ અને એ દર વર્ષે આવે છે. પહેલા સંઘ મોટું હતું, હવે સંખ્યામાં ઓછું થયું છે, પણ સતત જૂનું સંઘ હોય તો લાલદંડા સંઘ. શક્તિ નથી, શરીરમાં તાકાત નથી, છતાં પણ જેમ તેમ કરીને અને માતાજીને પહોંચવા માટે થંગની રહ્યા છે. એટલો જ ઉત્સાહ અમારામાં પણ છે. જલ્દી અમે માતાજી પાસે. સ્થાનિક ભક્તોએ બોલ મારી અંબે, જય જય અંબેના જય ઘોષ સાથે સંઘને આવકાર્યો હતો. આ જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યારે ભાદરવી મહાકુંભનો આજે 3જો દિવસ છે. ગત 2 દિવસમાં ભક્તોનું માનવ મહેરામણ અહીં ઉમટી પડ્યું હતું. બનાસકાંઠામાં ભાદરવી મહાકુંભનો આજે 3જો દિવસ છે. 2 દિવસ દરમિયાન 7 લાખથી વધારે લોકોએ મા અંબાના દર્શન કર્યા છે. 3જા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ મંદિર તરફ જઈ રહ્યો છે. વાજતે ગાજતે ભક્તો અંબાજી મંદિર તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે. જય અંબેના નાદ સાથે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અંબાજીના માર્ગ પર જોવા મળી રહ્યો છે. સતત 2 દિવસમાં 7 લાખથી વધુ માઈ ભક્તો છે તે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે. આજે ભાદરવી મહાકુંભનો 3જો દિવસ છે અને 3જા દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અવિરત પ્રવાહ અહીંયા અંબાજીના માર્ગો પર જોવા મળી રહ્યો છે. આપ ક્યાંથી આવો છો? સુંદરપુરથી. કેટલા દિવસથી ચાલો છો? 2 દિવસથી. કેવું લાગે છે ચાલી? મસ્ત મજા આવી રહી છે. કેવું લાગે છે ચાલી? એકદમ મોજ. કેટલા દિવસથી ચાલો છો? 2 દિવસથી. થાક લાગ્યો હશે? થાક તો લાગે પણ બસ માની દયા છે. હોંશે હોંશે માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા આગળ વધી રહ્યા છે. જય અંબેનો નાદ સમગ્ર વિસ્તારમાં ગુંજ્યો છે. તો ભાદરવી મહાકુંભે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 3જે દિવસે 7.20 લાખ ભક્તો અંબાજી પહોંચ્યા. 3 દિવસમાં 14.99 લાખ ભક્તોએ માના દર્શન કર્યા છે. 3જા દિવસે એસટી બસમાં 89,000 મુસાફરી કરી અને મોહનથાળના 4.9 લાખ અને ચીકીના 4,909 પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ ઢીમા કાળિયા ઠાકરના ધામમાં વાજતે ગાજતે શ્રીહરિની શાહી સ્નાનની ભવ્ય સવારી નીકળી હતી. જલઝીલણી 11સના પાવન દિવસે શ્રીહરિના શાહી સ્નાનની સવારી વાજતે ગાજતે નીકળી હતી. માદલા તળાવમાં શ્રીહરિને ડૂબકી લગાવી શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આરતી કર્યા બાદ શ્રીહરિની શાહી સવારી કાળિયા ઠાકરના ધામમાં પરત આવી હતી. આ શાહી સવારીમાં ઢીમા ગામમાં ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારમાંથી પણ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વર્ષોની પરંપરા મુજબ સરહદી તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનો શ્રીહરિની શાહી સ્નાનની સવારી કાઢી જલઝીલણી 11સને ધામધૂમથી ઉજવે છે. ભાદરવા સુદ 11 એટલે ધનદેવ ભગવાનની બહુ જ મોટી 11 એને કહેવાય જલઝીલણી 11. આ દિવસનો બહુ જ મોટો મહિમા છે ઢીમા ગામ અને આજના
દિવસે બહુ દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અને ધણીધર ભગવાનના દર્શન કરી ભગવાનને તળાવની અંદર સ્નાન કરાવી અને બહુ જ આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરે છે અને ધન્ય પ્રાપ્ત થાય છે. આજે ભીમા ખાતે શ્રી ધનધર ભગવાનનો જળજીગણી 11 નિમિત્તે સામે માધવ તળાવ છે ત્યાં ભગવાનની સાંજ સવારે નીકળી અને ભગવાન ત્યાં સ્નાન કરવા જાય છે અને સ્નાન કરાવી પાછા ભગવાનની અંદર ભેગવામાં આવે છે અને બહુ ધામધૂમથી ઉત્સાહથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આજુબાજુની બહુ ઘણી બધી પબ્લિક આવે છે. ખમણીઓ કેમ્પ જે સ્વચ્છતા સાથે ચા, કોફી, આરોગ્ય અને ખમણની અવિરત સેવા આપે છે. અમદાવાદ મણિનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા 36 વર્ષથી આ ખમણીઓ કેમ્પ યોજવામાં આવે છે. ભાદરવી મહાકુંભ દરમિયાન ખેડ બ્રહ્માથી અંબાજી જવાના માર્ગ પર ચાલતા આ ખમણીયા કેમ્પમાં આશરે 250 લોકો 6 દિવસ સુધી ખડે પગે નિસ્વાર્થ સેવા આપે છે. લોકોના સ્વાસ્થ્ય, કેમ્પની સ્વચ્છતા અને ખમણની ક્વોલિટીનું અહીં સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે અને માત્ર 6 દિવસમાં આશરે 10 ટન ઉપર ખમણનો પ્રસાદ ભક્તો ગ્રહણ કરે છે. આ સિવાય ચા, કોફી અને સારવાર પણ કરવામાં આવે છે. 24 કલાક ભક્તોને ખૂબ જ પ્રેમથી ખમણ પીરસવામાં આવે છે અને સેવા કેમ્પનું સમગ્ર સંચાલન ગ્રુપના વડીલ દીપકભાઈ રાવલ, નારણભાઈ અને બળવંતભાઈ રાવલ સહિતના કરે છે. યુવાઓ અને બહેનો પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈને સેવા આપે છે. 1990ની અંદર અમે લગભગ 10 મિત્રો કે જેની પાસે ફક્ત સ્કૂટર, કોઈ ગાડીવાળો મિત્ર પણ નહીં અને કોઈની ગાડી હોય તો માગી ન શકીએ એવામાં અમે સ્કૂટરો લઈને અહીંયા આગળ એક ટ્રક ભાડે કરી અને સામાન લઈને આવ્યા. 8 બોરી બેસનથી અમે આ શરૂ કર્યું અને એ વખતે લગભગ 10,000 વ્યક્તિઓએ અમારા ત્યાં આગળ પ્રસાદનો લાભ લીધો અને એમ કરતાં લોકો અહીંયા ખમણ અમે આપતા હતા એટલે લોકોએ નામ પાડ્યું ખમણીઓ કેમ્પ. એટલે અમને એમ લાગ્યું જો બધા ખમણીઓ કેમ્પ રસ્તામાં બોલતા આવતા હોય તો આપણે આ કેમ્પના વિસામાને ખમણીઓ કેમ્પ એવું નામ આપીએ અને મેં ખમણીઓ કેમ્પ નામ આપ્યું. અમારું અમદાવાદથી મણિનગર જય અંબે યોગ મંડળ આ આયોજન કરે છે છેલ્લા 36 વર્ષથી અને ક્યાંય કોઈ જાતની મા ભગવતીની કૃપાથી કોઈને કંઈ તકલીફ પડતી નથી. અહીંયા સેવા ભાવી લોકોને અને વધતા ચાલનાર યાત્રિકોને કંઈ ક્યાંય તકલીફ પડવા નથી રહેતી. આ તરફ લખતરના ધારાસભ્ય પીકે પરમારનો વિડીયો વાયરલ થયો છે. જાતિ વર્ગીકરણ મુદ્દે વિવાદિત નિવેદનનો વિડીયો તેમનો વાયરલ થયો છે. ક્ષત્રિય ઠાકોર સમાજના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં આ નિવેદન આપવામાં આવ્યું છે. કહ્યું કે ઉચ્ચ જ્ઞાતિના લોકો અનામતનો લાભ લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓબીસી અને એસસીને મળતો અનામતનો લાભ લઈ લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નવી વસ્તી ગણતરીમાં ઓબીસીને વસ્તી મુજબ અનામત અપાશે અને જેટલી વસ્તી તેટલો હિસ્સો મળશે. એમએલએ પીકે પરમારના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અત્યારે વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે. વસ્તી ગણતરી થઈ રહી છે અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિવાર વસ્તી થાય અને એની અંદર શેડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જેનો હિસ્સો એ પ્રકારની અનામત મળે એ દિશામાં સરકાર પણ એ કામ કરી રહી છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ આવ્યો છે. રીબડા ખાતે ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શનનું એલાન કર્યું છે. સહિત ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચનાર ગોંડલના તત્કાલીન ધારાસભ્ય સ્વ પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આરોપી રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની આજીવન કેદની સજા માફ કરવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે રદ કરી અને તેમને 18 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરેન્ડર કરવા માટે હુકમ કરતાની સાથે જ ફરી એક વખત સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. એવામાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવા સામે આગામી તારીખ 5 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ બપોરે 2 વાગ્યે રીબડા ખાતે શક્તિ પ્રદર્શન કરવાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે ભારે ચર્ચા જાગી છે. એકતા પરમો ધર્મના નામે વાયરલ કરવામાં આવેલી આ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે રીબડા ફોર જસ્ટિસ. તારીખ 5 સપ્ટેમ્બર 2025 શુક્રવાર બપોરે 2 કલાકે રીબડા ખાતે વિરોધ પ્રદર્શન કરાશે. ચાલો રીબડા જય હિન્દ જય ગરવી ગુજરાત. પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ગુજરાત દરેક ખૂણે વસતા રાજપૂતોને એકતા સાથે ભેગા થવા અપીલ છે.
જૂનાગઢ ઇકો ઝોનને લઈને મોટા સમાચાર પર નજર કરીએ તો ઇકો ઝોનને લઈને અગ્ર સચિવ સંજીવ કુમારનો પત્ર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તેઓએ પત્ર લખ્યો છે. ઇકો ઝોન નાબૂદ કરવાની રજૂઆતને લઈને ઉલ્લેખ તે પત્રમાં કરવામાં આવ્યો છે. ઇકો ઝોનને લઈને નીતિ વિષયક અંગે સરકારે નોંધ લીધી છે. ઇટાલિયાની રજૂઆત વન વિભાગના અગ્ર સચિવને મોકલવામાં આવી છે. ગોપાલભાઈ ઇટાલિયાએ આસામ સરકારના ઇકોઝોન નાબૂદ કરવાના નિર્ણયના રેફરન્સ સાથે અને અન્ય કાયદાકીય રેફરન્સો સાથે એકદમ વિસ્તૃત રીતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને આ રજૂઆતના અન્વયે સરકારે લેખિતમાં આ મુદ્દાની નોંધ પણ લીધી. ત્યારે ગુજરાતની જનતાને પણ એ ખબર પડી ગઈ છે કે જો આમ આદમી પાર્ટીના એક શિક્ષિત અને લડાયક વ્યક્તિને નેતૃત્વ આપવામાં આવે તો કેટલો ફેર પડે. અને વાત રહી બીજી, જ્યારે ઇકોઝોનના મુદ્દાને લઈને માનનીય ગોપાલભાઈની રજૂઆતને લઈને સરકારે આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાને લીધો છે, ત્યારે આપણે એક વિશ્વાસ અને આશા રાખી શકીએ કે આવનારા સમયમાં ગીરને ઇકોઝોનમાંથી આપણે બચાવી શકીએ. આ તરફ વડોદરાના શિનોરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. અવાખલ, સાધલી, સેગવા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદ ચાલુ થતાં જ વીજ પ્રવાહ ગુલ થઈ ગયો છે. નદી વહી રહી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. એટલો ધોધમાર વરસાદ વરસ્યો છે કે રોડ રસ્તા પર જાણે કે નદીના પાણી વહી રહ્યા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અત્યારે વરસાદના કારણે વીજ પ્રવાહ પણ ગુલ થઈ ગયો છે. અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ થઈ છે. સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે ધોધમાર વરસાદ અને આવતીકાલથી તો વરસાદનું જોર પણ વધવાનું છે. ત્યારે અવાખલ, સાધલી, સેગવા સહિતના જે આસપાસના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદે અત્યારે વડોદરામાં એન્ટ્રી મારી છે. બાણું ટકા પનીર નકલી હોવાના મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના આક્ષેપ છે. મામલે ગુજરાતના ફૂડ કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં પનીરના 500 સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતા, જેમાં ગત વર્ષે 30% અને ચાલુ વર્ષે 20% સેમ્પલ ફેલ હોવાનો રિપોર્ટ છે. 92% સેમ્પલ ફેલ નથી થયા તેવું નિવેદન સામે આવ્યું છે. ફૂડ પનીરમાં ભેળસેળ કરનાર વ્યાપારીઓ સામે ફૂડ વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું છે. છતાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી FSSAI લાયસન્સ ધારકો પાસેથી જ પનીર ખરીદવું જોઈએ. આજે 92% પનીરના સેમ્પલ ડુપ્લિકેટ ભેળસેળવાળા હોય છે એ બાબતમાં કંઈક ગેરસમજ થયું એવું લાગે છે કે બોલવામાં અથવા તો છાપવામાં કે આર્ટિકલમાં કંઈ ભૂલ એવું લાગે છે. આજે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે એના માટે સતત કામગીરી કરી રહ્યો છે. આ વર્ષે અમે લગભગ અત્યાર સુધીમાં 200 સેમ્પલ લીધેલા છે. એમાંથી 41 ફેલ થયેલા, લગભગ 20% ફેલ થયેલા છે. તો ગયા વર્ષે 330% ફેલ હતા, આ વર્ષમાં 20% ફેલ છે. આમાંય આ વધારે ફેલનો રેશિયો કહેવાય. વધુ એના માટે અમે કડક કાર્યવાહી અને તપાસની વિજિલન્સ રાખીશું. તો હવે ધોરણ 9 થી 12માં સત્ર દીઠ એકમ કસોટી લેવામાં આવશે. 2 સત્રની 2 એકમ કસોટી લેવામાં આવશે. 25 ગુણની 2 એકમ કસોટી લેવામાં આવશે. અગાઉ માસિક એકમ કસોટી લેવામાં આવતી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ નિર્ણય કર્યો છે અને હવે સત્ર દીઠ એકમ કસોટી લેવામાં આવશે ધોરણ 9 થી 12માં. આ તરફ ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાના મોતનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદના બારડોલીની ધવલ હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રસૂતાના સિઝેરિયન બાદ બ્લડ લોસથી પ્રસૂતાનું મોત નીપજ્યું છે અને મોત છુપાવવા માટે ડોક્ટર મહિલાને શારદાબેન હોસ્પિટલ લઈ ગયો. પ્રસૂતાની તબિયત લથડતા શારદાબેન હોસ્પિટલ તેને લઈ જવામાં આવી હતી અને શારદાબેન હોસ્પિટલના ડોક્ટરોએ તે મહિલાને મૃત જાહેર કરી. શારદાબેન હોસ્પિટલ બહાર 6 કલાક તે મૃતદેહ પડી રહ્યો. મહિલાના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ ભભૂક્યો છે. પરિવારજનોના મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર ધરણા જોવા મળી રહ્યા છે અને ડોક્ટર સામે કડક કાર્યવાહીની અત્યારે પરિવારજનો માંગ કરી રહ્યા છે. ત્રીજી ડિલિવરી થાય તો સ્વાભાવિક વાત છે કે થોડું 10 પોઈન્ટ ખતરા જેવું હોય છે પેશન્ટને. તો કોઈ બ્લડની વ્યવસ્થા નહીં કરી હતી અને 3 વાગે પેશન્ટના સગાને એમ કહેવામાં આવે કે તમે બ્લડ તાત્કાલિક 2 બોટલ લઈને આવો. હવે એમની ભૂલ એ બી છે ડૉક્ટર જૈન સાહેબની કે એમને એલજી પહેલાં પડે છે. એલજી પછી શારદાબેન એટલે 5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને એની સિવાય કે પેશન્ટ બહુ ક્રિટિકલ હોય તો ત્યાં નજીક બી કોઈ મોટી હોસ્પિટલ હોય ત્યાં એમને લઈ જવું જોઈએ.
વાત જામનગરની કરીએ તો જામનગર એલસીબીએ જામનગર, દ્વારકા અને રાજકોટ જિલ્લાના 6 મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. એલસીબી પોલીસે મંદિરમાં થયેલી ચોરીના સીસીટીવી કબજે કરી ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ પોલીસે તેમની પાસેથી કાર અને 2 બાઇક મળી કુલ 3.5 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ 3 જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની ચોરી જે 2024ની છે. લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાણવા ખાતે તેમજ ભાયાવદરની અંદર પણ 2 ચોરીઓ કરીને કબૂલાત કરેલ છે. આ તમામનો મોટાભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. એમાં મંદિરના છતર તેમજ મુગટ મળી કુલ 14 મળી કિંમત રૂપિયા 1,59,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ તરફ સુરેન્દ્રનગરમાં દારૂના બુટલેગરોનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે વિજય કાઠી, નરેન્દ્ર જુલુનું સરઘસ કાઢ્યું છે. શહેરના 80 ફૂટ રોડ પર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. મહિલા પોલીસે આરોપીઓને પકડીને સરઘસ કાઢ્યું છે. વિજય કાઠી સામે 13 અને નરેન્દ્ર જલુ સામે 2 ગુના નોંધાયેલા છે અને આરોપીના ઘરે બેંકના દસ્તાવેજ સહિતનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. કર્ણાટકમાં ઘરફોડ ચોરી કરનારા સુરતમાં ઝડપાયા છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3 આરોપીને ઝડપી પાડ્યા. સોના ચાંદી રોકડ સહિત 14.47 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ કર્ણાટકના વિદ્યાનગરમાં ચોરી કરી હતી. એક બંગલો અને મંદિરમાં ચોરી કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓ વિરુદ્ધ કર્ણાટકમાં ગુનો નોંધાયો હતો અને તે આરોપીઓ સુરતમાં ઝડપાયા છે. આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન 2 દિવસ પહેલાં જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં, જે વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં, એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દામાલ અને આરોપીઓ હેન્ડઓવર કરી રહ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું. લોકોના ખોવાયેલા, ચોરાયેલા મુદ્દામાલને પરત કરવામાં આવ્યો. 848 લોકોને અંદાજે 26 કરોડની મત્તા પરત સોંપવામાં આવી છે, જેમાં મોબાઈલ, દાગીના સહિતની વસ્તુઓ પોલીસ દ્વારા પરત આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સાથી ચેટબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ચેટબોટ નંબર 6357446357 જાહેર કરવામાં આવ્યો છે. ચેટબોટ નંબર પર મેસેજ કરતા ત્વરિત માહિતી મળી જશે. કોર્ટમાં ઝડપી ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેવું ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે 10,000થી લઈને 3 કરોડ સુધીની રકમ પરત આપવામાં આવી છે. સુરતમાં 8 ગણેશ મંડપમાં થયેલી ચોરીની રકમ પણ પરત આપી છે. સાયબર ક્રાઇમે મહત્વના ગુના પણ ઉકેલ્યા છે. કોઈ બી વ્યક્તિ જો અમદાવાદના રસ્તાઓને એના બાપાની જાગીર સમજીને જો રોડ ને રેસિંગ ટ્રેક સમજતો હોય તો એને કાયદાનું ભાન શીખવાડવાની જવાબદારી એ અમદાવાદ પોલીસની છે અને એમને આની ઉપર કામગીરી કરવી જોઈએ. પોલીસના હાથમાં જે દંડો આપ્યો છે એ દંડો રાજ્યના અને શહેરના નાગરિકોની સુરક્ષા માટે છે. એ દંડો સામાન્ય નાગરિકોને બતાડવા માટે નથી. એ દંડો આ શહેરમાં જો કોઈ બી વ્યક્તિ પોતાની જાતને દાદા સમજતા હોય અને મારા શહેરના સામાન્ય નાગરિકોને જો હેરાન પરેશાન કરતા હોય તો એ દંડો એવા લોકોની સામે મજબૂતાઈથી ઉપયોગ થવો જોઈએ, જેથી બીજી વાર ક્યારેય અમદાવાદ શહેરની અંદર એ આ પ્રકારની કામગીરી કરવાનું વિચારે નહીં. એ પ્રકારના પગલાં એ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભરાશે તેવો મને 100% વિશ્વાસ છે. સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી યોજશે ખેડૂત મહાસંમેલન. ચોટીલામાં 7 સપ્ટેમ્બરે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે. કપાસની ડ્યુટી હટાવવાના નિર્ણયથી ખેડૂતો નારાજ છે અને નિર્ણયને પરત લેવા આમ આદમી પાર્ટીએ અલ્ટિમેટમ આપ્યું હતું. નિર્ણય પરત ન ખેંચાય તો ગાંધીનગરમાં ધરણા કરવામાં આવશે. વિદેશમાં કપાસ પકવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે ક્યાંક ને ક્યાંક અમુક વિકસિત દેશોના દબાવમાં આવીને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન મોટું પહોંચાડવાનું ષડયંત્રના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે. આમ આદમી પાર્ટી
ખેડૂતોના હિતમાં રહીને આવનાર 7 સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહાખેડૂત સંમેલન કરવા જઈ રહી છે. ગુજરાતના ખેડૂતો સાથે ભારત સરકાર આજે અન્યાય કરી રહી છે. ગુજરાતમાં આ ચાલુ સિઝનમાં 20,68,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. ત્યારે જે 30 સપ્ટેમ્બર સુધીનો નિર્ણય હતો એને પાછો લંબાવીને 31 ડિસેમ્બર સુધી આયાત મુક્ત કરી દીધો. તો આખી ખેડૂતોની જે કપાસની સિઝન વેચવાની સિઝન છે એ લગભગ આયાતી કપાસથી ભરપૂર ભરાઈ જશે. ત્યારે ભારતના કે ગુજરાતના ખેડૂતોનો કપાસ આ વખતે કોઈ હાથમાં પકડનાર હશે કે કેમ એ શંકા છે. ઊંઝા અને ઉનાવા કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના એકત્રીકરણ માટે ઉનાવા ગામના સરપંચ સહિતના ગ્રામજનો દ્વારા સહકાર મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતનો મુખ્ય હેતુ ઉનાવા એપીએમસીની ઓછી આવકના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાનું છે. મહત્વનું છે કે ઉનાવા એપીએમસીની આવક પ્રમાણમાં ઓછી હોવાથી એપીએમસીના વિસ્તારમાં આવતા ખેડૂતોને એપીએમસીમાંથી મળતા લાભો નથી મળી શકતા. તો આ તરફ ઊંઝા એપીએમસી દ્વારા નોટબુક વિતરણ, તાળપત્રી તેમજ અન્ય લાભો ખેડૂતોને આપવામાં આવે છે. પહેલા એપીએમસી બંને એકત્રીકરણ જ હતી, પણ કોઈ કારણસર, રાજકીય કારણસર શંકરસિંહ વાઘેલાની સરકાર દ્વારા અલગ કરવામાં આવી હતી. મેઇન લાભ તો તાડપત્રીના પછી પાક ધિરાણના આ સહાયો ઉનાવા એપીએમસીના જે ગામડા આવે છે એમને મળતી નથી. ઊંઝાનું માર્કેટ યાર્ડ સદ્ધર અને બધી રીતે મજબૂત ગણાય. તો અમને એમ કે દરેક જાતના માર્કેટના જે લાભો મળતા હોય એના લાભો અમને મળી શકે, એના માટે અમે ઉનાવાથી ઊંઝામાં ભળવા માટે માગીએ છીએ. ઉનાવા માર્કેટ ત્યારે ઉનાવા એપીએમસીનું ઊંઝા એપીએમસીમાં એકત્રીકરણ થાય તો આ તમામ લાભો ખેડૂતોને મળી શકે છે. આ તરફ ભાવનગર નજીક નાની ખુડિયાર પાસે આવેલા સિદ્ધિ વિનાયક સોસાયટી 1, 2 તેમજ શિવ સિદ્ધિ સોસાયટીના કોમન પ્લોટમાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર કબજો કરી ટ્રેક બનાવવામાં આવ્યો છે, જેમાં વાહન ચાલકોને ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત આ જગ્યામાં ગેરકાયદેસર રીતે કન્ટેનર પણ મૂકવામાં આવ્યું છે. પરિણામે કોમન પ્લોટમાં બિલ્ડરે કરેલા કબજાને લઈ સ્થાનિકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. સિદ્ધિ વિનાયક શિવ સિદ્ધિ પાર્ટ 1, 2, 3 એમાં તમામનો અમારો સંયુક્ત કોમન પ્લોટ હોય. જે આ કોમન પ્લોટની અંદર એક જ બિલ્ડર એવા છે જયંતિભાઈ ખીમજીભાઈ બોરીચા અને તેમના છોકરા અને એમની સાથે મળતિયા માણસો. અમને આ કોમન પ્લોટનો કોઈ પણ હક કે અધિકાર અમને ભોગવવા દેતા નથી. તેમજ અમારે રંગ પ્રસંગ જ્યારે કામ આવતા હોય આ કામને માટે અમે અવારનવાર ભાઈસારાથી અને અમે મકાન ખરીદેલ અમારા અધિકાર બાબતે વાત કરેલ તો અમારી સાથે બીબી શબ્દ વાપરેલ છે. રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાલે વિવાદ સર્જ્યો છે. સફાઈ કામદારો વિવિધ માંગ સાથે હડતાલ ઉપર ઉતરતા પાલિકાએ સફાઈની કામગીરી અન્ય એજન્સીને સોંપતા સ્થાનિક સફાઈ કામદારો રોષે ભરાયા હતા. તેઓએ એજન્સીના સફાઈ કામદારોને સફાઈ કરતા અટકાવતા હોબાળો મચી જવા પામ્યો હતો, જેને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈ ચીફ ઓફિસરે આવતીકાલે પોલીસ બંદોબસ્ત સાથે રાજુલા શહેરમાં સફાઈ કામગીરી હાથ ધરવાની વાત કરી છે. મારી માંગણી એવી છે કે આજે 15 દિવસના વારા પ્રથા હાલે છે એ બંધ કરી અને પૂરા દિવસોમાં કામે લે રેગ્યુલર માટે. ગુજરાતની અંદર 149 નગરપાલિકા છે જે આવી કોઈ વારા પ્રથા નથી. રાજુલા નગરપાલિકા ફક્ત એક જ નગરપાલિકા એવી છે જ્યાં 15 દિવસના વારામાં કામ પર રાખવામાં આવે છે અને 15 દિવસ પછી એમને છૂટા કરી દેવામાં આવે છે. જે આ વાલ્મીકી સમાજ સાથે કાયદેસર જાતીય શોષણ છે. આ શોષણ બંધ કરી અને રોજગારી આપે. રાજુલાના સફાઈ કામદારો જે બિનકાયમી છે, હંગામી મોટાભાગના, એમની એક મુખ્ય માગણી હતી કે 15 દિવસના વારામાં અત્યારે ચાલે છે. 60 કામદાર 15 દિવસ આવે, બાકીના 55 જેટલા કામદાર બાકીના 15 દિવસ આવે. આ તમામ લોકોને આખા મહિના માટે કામે ચડાવો એવી એમની એક મુખ્ય માગણી છે અને એ માગણી એમની સંસ્થાએ શનિવારે રજૂ કરી અને તરત બીજા દિવસથી આ કામદારોએ હડતાળ શરૂ કરી છે.
ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ દબાણ હટાવવાની કાર્યવાહીને લઈ લારી ધારકો અને પાથરનાવાળામાં મોટી સંખ્યામાં મહાનગરપાલિકા ખાતે દોડી ગયા હતા. રોડ રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લાવાળાઓને સૂચના આપવામાં આવી હોવા છતાં દબાણ ન હટાવતા મહાનગરપાલિકાની ટીમે સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરી, જેથી નારાજ લારી અને પાથરણાવાળાઓએ મહાનગરપાલિકા કમિશનરની ગાડીનો ઘેરાવ કરી લીધો. બકાલા ધંધો કરવી છે એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે અમને ધંધો કરવા જોઈશે. આપ ખાલી બીજું કાંઈ અમે માંગણી નથી કરતા. અમારે ધંધો કરી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય. હવે અમારા બચ્ચા શું ખાય? તમારા બધાને નોકરી છે, મહિને પગાર આવે છે, એ તો તમે ખુશીથી જિંદગી ગુજારો. અમે કેમ જિંદગી ગુજારી? ના બધા મ્યુનિસિપાલિટી વાળા કંદડા છે. હેઠે અમે થડો કરીને ખોલીને બેઠા હતા. અમને કાલથી તમારો થડો બંધ કરી દે. એમાં એવું છે સાહેબ, અમે માર્કેટની અંદર 65 વર્ષથી ધંધો કરીએ છીએ. પત્રિકા ધર્મના ચોકમાં માર્કેટ છે, માળીનો ટેકરા પાસે. હવે ત્યાં અમે એટલા વર્ષથી ધંધો કરીએ છીએ. અમને કોઈ દબાણ હટાવવા વાળા હેરાન કર્યા નથી. કોઈ અમે કોઈને આપતા નથી. આ વાત છે તળાવની વાત છે ને આવી છે માર્કેટ ઉપર, અમારા માર્કેટ ઉપર વાત આવી છે. એટલે આમાં સરકારી બોલીને અમારી લારી ગલ્લા બંધ કરવાની વાત કરી છે અને અમને 4 દિવસથી ધંધો 3 દિવસથી ધંધો કરવા દેતા નથી. આપણે ટ્રાફિકના જે પ્રશ્નો થતા હતા, રોડની બંને બાજુ લારીવાળા અને પાથરણવાળા રહે છે, એની કારણે ટ્રાફિક કન્જેશન થતો હતો. લોકો દિવસ દરમિયાન ત્યાંથી નીકળવામાં પ્રશ્ન થતો હતો. એટલે આપણે છેલ્લા 2 દિવસમાં ડ્રાઈવ કરી અને પાછળ જે વેન્ડિંગ ઝોનની જે જગ્યા છે ત્યાં આપણે શિફ્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરેલા છે. અદર બનાસકાંઠાના થરાદ શહેરમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકીને આજે તોડી પાડવામાં આવી હતી. પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી આસપાસના રહેણાંક વિસ્તાર તેમજ 2 પ્રાથમિક શાળાઓ આવેલી હોવાથી આજે મોટું જોખમ ટળ્યું છે. પાણીની ટાંકી પાડી દેવામાં આવતા રહીશો તથા શાળા સંચાલકોમાં રાહતનો શ્વાસ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. આગામી 13 અને 14 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. ગાંધીનગરમાં હિન્દી દિવસની ઉજવણીમાં હાજરી આપશે. મહાત્મા મંદિરમાં 3 દિવસીય હિન્દી દિવસની ઉજવણી કરવાની છે, ત્યારે ગૃહમંત્રી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારના કાર્યક્રમોમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે. 13 અને 14 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે. 15 જેટલા ગણેશ પંડાલના દર્શનાર્થે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે વડોદરામાં ગણેશજીના દર્શનનો મોકો મળ્યો છે. ઠેર ઠેર ઓપરેશન સિંદૂરની થીમ જોવા મળી. ઠેર ઠેર સ્વદેશી અપનાઓની થીમ જોવા મળી. અનેક લોકોને તહેવારોથી રોજગારી મળશે. ગણેશજી પર ઈંડા કાંડ મામલે નિવેદન આપતા કહ્યું કે ગણેશ ચતુર્થી પોલીસ માટે પણ મોટો ઉત્સવ છે. આરોપીઓને પોલીસે ગણીને પકડ્યા છે. તેઓ ચાલી ન શકે તેવી પરિસ્થિતિ તેઓની કરી નાખી છે. સમગ્ર પોલીસ વિભાગને અભિનંદન પાઠવું છું, તેવું ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે. ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી. શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું. ગણેશજી સંપૂર્ણ માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજી છે અને અહીંયા આગળ પર્યાવરણને વિચાર રાખીને એની સાથે સાથે સોશિયલ એક્ટિવિટી પણ કરવામાં આવે છે. સાથે સાથે આવનાર દરેક ભક્તો માટે એક ચીકીના પ્રસાદની પણ એક વ્યવસ્થા કરવામાં આવે છે. ગણેશજી પાસે મનોકામના પૂર્ણ થાય છે. દર વર્ષે લોકો આજુબાજુના ગામડાઓમાંથી, વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રાત્રે મોડા લગી પણ લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. આ તરફ સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં હજુ પણ વધારો થઈ શકે છે. ઇન્દિરા સાગર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગુજરાતનો જીવાદોરી સમાન ડેમ સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી હજુ પણ વધી શકે છે. એક તરફ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે, બીજી તરફ ઇન્દિરા સાગર ડેમમાંથી 2.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે પાણી સરદાર સરોવર ડેમમાં પહોંચશે અને તેના કારણે ડેમની સપાટી વધી શકે છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 135.38 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને
હાલ ડેમની સપાટી 135.38 મીટરે પહોંચી છે, જેથી ઉપરવાસમાં કેટલું પાણી છોડાય છે તેના પર તંત્રની નજર રહી છે. હાલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 1.18 લાખ ક્યુસેક છે, જ્યારે નર્મદા નદીમાં 95,111 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવાગઢનું મહાકાળી મંદિર ચંદ્રગ્રહણે બંધ રહેશે. 7 સપ્ટેમ્બર રવિવારે પૂનમને ચંદ્રગ્રહણ હોવાથી મહાકાળી માનું મંદિર બંધ રહેશે. ચંદ્રગ્રહણના દિવસે સવારે 5 કલાકે આરતી થશે. સવારે 5 થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન થઈ શકશે અને 12 વાગ્યા બાદ મંદિરના કપાટ બંધ કરવામાં આવશે. 8 સપ્ટેમ્બરે સવારે 6 કલાકે મંદિર ખુલશે. 8 તારીખથી મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે. દહેગામના લવાડ ખાતે આવેલ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ તેમજ યુનિવર્સિટીના એનસીસીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પટાંગણમાં વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરી હતી. રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય અને એની પ્રેરણા લઈને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં મોદી સાહેબે જે એક પેડ માં કે નામ 2.0 વર્ઝન આપણે સૌ ગાંધીનગર જિલ્લાના રહીશો ઉજવીએ અને આદરણીય શિષપાલજીએ જે પ્રમાણે પ્રેરક પ્રવચન આપ્યું કે આપણે જીવન માટે પ્રાણવાયુ જરૂરી છે અને પ્રાણવાયુ ટકાવી રાખવા માટે વૃક્ષો જરૂરી છે. વૃક્ષો આપણે વાવીએ, ઉછેરીએ.